નાની દમણના દરિયાકાંઠે આજે માછી સમાજની મહિલાઓ દ્વારા વર્ષો જૂની પરંપરા મુજબ ઢીંગલા ઢીંગલીનું વિધિવત વિસર્જન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજની મહિલાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। માછી સમાજમાં એકાદશીના દિવસે ઢીંગલા ઢીંગલીની સ્થાપના કરવામાં આવે છે। સમાજની મહિલાઓ પોતાના ઘરો તેમજ શેરીઓમાં ઢીંગલા ઢીંગલીની સ્થાપના કરી હિન્દુ રીત રિવાજ અને પરંપરા મુજબ તેમના લગ્નની વિધિ સંપન્ન કરે છે। આ લગ્ન પ્રસંગમાં વરપક્ષ અને વધુપક્ષ સહિતની વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે। લગભગ 15 દિવસ સુધી આ પરંપરા નિભાવ્યા બાદ અમાસના દિવસે ને ઢીંગલા ઢીંગલી દરિયા કિનારે લઈ જઈ વિધિવત રીતે સમુદ્રમાં વિસર્જિત કરવામાં આવે છે। માછી સમાજમાં એવી માન્યતા છે કે સમુદ્રમાં માછીમારી કરવા જતા સમાજના લોકોને દરિયાઈ તોફાન અને અન્ય કુદરતી પરિસ્થિતિઓથી રક્ષણ મળે અને તેઓ સુરક્ષિત રીતે પોતાના પરિવારજનો પાસે પરત ફરી શકે। વડીલો દ્વારા વર્ષો પહેલા શરૂ કરવામાં આવેલી આ પરંપરામાં ઢીંગલા ઢીંગલીને માનવ સ્વરૂપ તેમજ ભગવાન સ્વરૂપે પૂજવામાં આવે છે અને ત્યારબાદ તેને સમુદ્ર દેવને સમર્પિત કરવામાં આવે છે। માન્યતા છે કે આ વિધિથી સમુદ્ર દેવ શાંત રહે અને દરિયો ખેડતા માછીમારોની રક્ષા કરે। વર્ષો બાદ પણ માછી સમાજ આ પરંપરાને ખૂબ જ શ્રદ્ધા અને ધામધૂમથી ઉજવે છે। આજના કાર્યક્રમમાં દમણ માછી સમાજના આગેવાન સિમ્પલબેન કાટેલા પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ઢીંગલા ઢીંગલીના વિસર્જનમાં ભાગ લીધો હતો અને સમાજની પરંપરા તથા સંસ્કૃતિને જાળવી રાખવાનો સંદેશ આપ્યો હતો। તેમણે ખાસ કરીને સમાજના યુવાનો અને બાળકોને પોતાની સંસ્કૃતિ, પરંપરા અને રીત રિવાજો સાથે જોડાવા માટે પ્રેરણા આપી હતી। આ પ્રકારના આયોજનો નવી પેઢીને પોતાની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતથી પરિચિત કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। આજે માછી સમાજના ઢીંગલી ઢીંગલીનો જે રિવાજ છે એ એકાદશીના દિવસે સ્ટાર્ટ થાય છે। જે દિવસે અમે એકાદશીના દિવસે એમના વિવાહ કરવામાં આવે છે। આપણે જોઈએ છે કે આપણા જેવી રીતે આપણા દીકરા દીકરીના જેવી રીતે આપણે વિવાહ કરીએ છીએ એવી જ રીતે આ ઢીંગલા ઢીંગલીના અમે અહીંયા લગ્ન કરીએ છીએ। અમારા સમાજમાં જે દીકરા દીકરીના લગ્ન થયા હોય એને મારી દીકરીના લગ્ન થયા હોય તો અમારામાં બાકી એમ કરીને એક એ આવે છે જે તમે જોયું હશે। એને અમારા ઘરમાં 1 વર્ષ સુધી રાખવાનો હોય। એ અમારા દીકરી દીકરા જ્યારે મનાવે છે ત્યારે એમના માથા ઉપર મૂકીને એક વિધિ કરવામાં આવે છે ને એ વિધિને જે વસ્તુ છે એને અમે 1 વર્ષ સુધી સાચવીએ છીએ અને નેક્સ્ટ યર એને અમે અહીંયા વિસર્જન કરવા માટે ઢીંગલા ઢીંગલીને અર્પણ કરીએ છીએ। જે આજે અમારી પરંપરા છે એ ખૂબ જૂની પરંપરા છે। આજે અમે ઢીંગલા ઢીંગલીનું વિસર્જન કરીએ છીએ એ એટલા માટે કે અમારા જે સમાજ છે એ સમુદ્ર ખેડૂત છે જે સમુદ્રમાં ખેડવા માટે જાય છે। જ્યારે પણ કોઈ તોફાન આવતું હોય છે તો ત્યારે ઘણા અમારા ભાઈઓ ફસાતા હોય છે તો જ્યારે ઘણા લોકોની જાન પણ જતી હોય છે તો ત્યારે અમારા વડીલોએ એમ વિચાર્યું હતું કે આ કંઈક દરિયાને શાંત કરવા જોઈએ। એના માટે આ પરંપરા આખી ઊભી કરવામાં આવી અને ઢીંગલા ઢીંગલીના સ્વરૂપમાં અમે દેવ સ્વરૂપમાં તમને અર્પણ કરીએ છીએ જેથી કરીને અમારા જે લોકો ખેડૂત છે જે ગયા છે એ અમારા સારી રીતે ઘર આવે એના માટે આ તમામ શેરીઓમાં 18 શેરીઓમાં એક મોટા ઢીંગલા ઢીંગલી અને હરેક ઘરની અંદરમાં નાના ઢીંગલા ઢીંગલી બનાવવામાં આવે છે અને તમામ ઘરેથી આજે દિવાસાના દિવસે એમનું વિસર્જન કરવામાં આવે છે।